તો સવારે જીમમાંથી નીકળ્યા પછી પેલેડિયમ મોલની એક્ઝેક્ટ સામેના સિગ્નલ ઉપર મારી કાર રાબેતા મુજબ મેં પાર્ક કરી રેડ સિગ્નલમાં. પાછળથી BRTSની બસ 50થી 60ની સ્પીડે ફૂલ સ્પીડમાં આવીને સીધી મારી ગાડીના બેકની સાઈડ પર જોરથી ઇમ્પેક્ટ આપ્યો. ગાડી 3 વખત અથડાઈ. 200 મીટર મારી ગાડી આગળ ખેંચાઈ છે અને આગળ સામે બીજું પણ જે વ્હીકલ હતું એના વચ્ચે ને મારા વચ્ચે પણ ઘણું ડિસ્ટન્સ હતું, 15 ફૂટ જેટલું. અને એણે ગાડી ત્યાં ઇમ્પેક્ટ આપી. એ ગાડી પર મારી સાથે રગડાઈને છેક આગળ સુધી આવી છે. અને BRTSનો જે બસનો ડ્રાઈવર હતો ઉતર્યા પછી એને શાંતિથી જ પૂછ્યું, ભાઈ ત્યાં આટલી ઇમ્પેક્ટમાં ગાડી કેમ અથડાઈ છે? કે મારાથી બ્રેક ના વાગી. ગાડીમાં બ્રેક નથી એવું? ગાડીમાં બ્રેક નથી. ક્યાં તો એનું ધ્યાન નથી, ક્યાં તો એને ફૂલ સ્પીડે આવીને સીધું મારી નાખવાના પ્રયત્ન હેતુ સીધો ગાડી ઘુસાડી જ છે પાછળ. તમારી ગાડીને કેટલું નુકસાન આવ્યું છે? મારી ગાડીમાં અત્યારે 66,000 રૂપિયાનું સર્વેયરના કહેવા પ્રમાણે નુકસાન થયું. એવી છતાં અહીંયા આવ્યું કે પોલીસનું શું કરવું છે? પોલીસનું જ્યારે 10:15 વાગે મેં ફોન કર્યો 112 નંબર ઉપર, તો 112 નંબરની મને ખ્યાલ નથી કે એ પ્રાઇવેટ કંપની છે, ગવર્મેન્ટના દ્વારા એ ચલાવાતી નથી. કમ્પ્લેન રાઇઝ કર્યાના 1 કલાક સુધી પણ કોઈ પોલીસવાળા આવ્યા નથી. ઇવન દો હેબતપુર પોલીસ ચોકીના અહીંયાના જે સ્ટાફના પોલીસવાળા છે એ ઘટના સ્થળ પર જોઈ રહ્યા છે કે BRTSએ ગાડીને ઇમ્પેક્ટ આપ્યો છે અને 2 કાર ડ્રાઈવરો બહાર ઊભા છે ફૂલ ટ્રાફિકની અંદર, છતાં પણ એક પણ પોલીસવાળો અહીંયાથી ચાલીને ત્યાં સુધી પણ આવ્યો નથી. એટલે અત્યારે 112 નંબર ઉપર 2-3 વખત સળંગ કોલ કર્યા પછી એમણે કીધું કે અમે 4 વખત આવી ગયા છો. હું સાહેબ, તમે જો 4 વખત જો ઘટના સ્થળ પર આવ્યા હો તો આટલો ટ્રાફિક, જે સિગ્નલ પર ગાડી જે સાઈડમાં લીધી છે BRTSની બસ પણ જો તમારે જોવામાં આવી હોય તો તમે ઘટના સ્થળ પર આવ્યા વગર જ ખાલી ઓફિસમાં બેસીને તમે એમ કહેતા હોય કે અમે આવી ગયા છીએ 4 જણા, 4 વખત મેં ત્યાં ચક્કર કાપ્યા છે, છતાં પણ જો કોઈ વ્યક્તિ ના દેખાતું હોય તો હું નથી માનતો કે આ સરકાર વ્યવસ્થિત રીતે કોઈ પણ ઢબથી કામ કરતી હોય. BJPના નારા તો અમે લગાવીએ છીએ, વોટિંગ પણ એમને અમે જ કરીએ, પણ તકલીફનું વસ્તુ ત્યાં છે કે જ્યારે ખરેખર દુઃખ તકલીફ આપણને આવે, લોકોનું સાંભળવું અને પોતાને વીતવી બંને વચ્ચેનું અંતર ઘણું છે. અને કોઈ યોગ્યતાસર કામ કોઈ પણ પ્રકારનું છે નહીં 112 નંબરનું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.